જય દ્વારકાધીશ। આજે આપણે રણછોડરાયજીના મંદિરે આવી ચૂક્યા છે, જેઓ ગાય ચોગાનમાં આવેલું છે, અને ત્યાં ભગવાનનું સિંહાસન જોવા માટે અને એમને દર્શન કરવા માટે આજે આપ સૌને મુલાકાત કરાવીશ। તો વિડીયોમાં છેક સુધી દર્શનનો લાવો લેજો। જય દ્વારકાધીશ। ગોમતી વાવમાં દર્શન દીધા હતા કૃષ્ણ ભગવાને, એ સિંહાસન આજની તારીખે પણ અહીં છે। અહીંયા પણ સરસ મજાની કૃષ્ણની લીલા ને એક દર્શન થાય છે, ને અહીંયા પણ એવું દર્શાવ્યું છે કે આજ રોજ સ્વયંભૂ સ્વરૂપે સિંહાસન 580 વર્ષ પૂરા થયા છે। હવે એ તો કેટલા વર્ષો પહેલાની વાત છે ને, આજે પણ અહીંયા જીવિત છે અને એમના દર્શનનો લાવો છે। તો આ રણછોડરાયજીના દર્શનનો સરસ મજાનો સવારનો પોર છે, એક લાવો છે, અને જ્યાં નરસિંહ મહેતાના ભજનોથી શરૂઆત થાય છે સૌરાષ્ટ્રની। બોલો કૃષ્ણ ભગવાન કી જય। આજ દ્વારકા કી જય। દર્શન ખુલી ગયા છે અને સરસ મજાની જય। એમનું સિંહાસન જોવા માટે લોકો ઉત્સુક, અને હું પણ ખૂબ ઉત્સુક હતો, અને એ સિંહાસન આ થોડુંક નજીક લઈ જવાની કોશિશ કરું છું। જેવો ગોમતી વાવમાંથી ભગવાન પ્રગટ થયા હતા ને, ત્યારે કહેવાય છે કે પાણી દૂધિયા કલરનું થઈ ગયું હતું, અને ત્યારે ભગવાને ત્યાં દર્શન દીધા હતા। અને આજે પણ આ સિંહાસન રણછોડરાયજીના મંદિરે દર્શન માટે હજી પણ રાખેલું છે, આપ આવી શકો છો। બહુ ઐતિહાસિક છે અને આજે ખૂબ આનંદ થાય છે। અને આગળ એક પૂજારીની આગળ પણ આપણે જાણીએ કે જેઓ થોડાક સમયથી તેઓની આરતી અને પૂજા કરે છે। તો તમારું નામ શું છે? હિરેનભાઈ જોશી। હિરેનભાઈ જોશી, સેવા કરું છું। હા હા હા। છેલ્લા કેટલાક સમયથી તમે અહીંયા સેવા આપો છો? 4 વર્ષથી। ઓકે। ખ્યાતિબેન છે અત્યારે, હા હા હા, જીવીમાં નોકરી કરે છે। બરાબર। એના ફાધર મધર એક્સપાયર થઈ ગયા, એટલે હું સંભાળું। બરાબર છે। એટલે અહીંનો એક ભક્તિનો મહિમા કેવો છે, શું છે અહીંની દર્શનનો સમય, તો જેથી કરીને લોકો આવે તો એમને ખ્યાલ પડે, જરા જણાવશો? સવારના 8:15 થી 9:30। સવારે એક જ ટાઈમ ખુલે છે? મંગળા। અચ્છા, રાજભોગ ભીતર થઈ જાય છે, અને આ એક જ ટાઈમ ઉપર આ મંદિર ખુલે છે। જો કોઈને દર્શન કરવા હોય સિંહાસનના, તો સવારના સમયે આપ આવી શકો છો। ઓકે। અને સિંહાસનની બાજુમાં તમે જે જોઈ શકો છો એ દાઉજી છે, એમનો પણ એક ઇતિહાસ છે અહીંના, કહેવામાં આવે છે બલરામ, કૃષ્ણના ભાઈ કહેવામાં આવે છે। આ સરસ મજાનો ઇતિહાસ છે। જય દ્વારકાધીશ। એકવાર દર્શનનો અચૂક લાવો લેવા જેવો છે। પગ મૂકતાની સાથે જ તમને એવો અહેસાસ થાય કે તમે દ્વારકાની નગરીમાં ઊભા હોય ને સાહેબ, ત્યારે કૃષ્ણ સામે હસે એવો અહેસાસ થાય છે। અને પાવન પવિત્ર ભૂમિ આપણા આંગણે હોય ને આપણે ચૂકી જાય એવું બને।